રાજ્યમાં ચૂંટણી જાહેર થતાની સાથે ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, ત્યારે વિકાસની વાતો વચ્ચે લોકો પાણી મુદ્દે ચૂંટણીના બહિષ્કારના બેનરો લગાવવામાં આવતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં 66 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મતદારોમાં પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે તલોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 4માં ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગતા સમગ્ર તલોદ નગરપાલિકામાં ભારે ખળભળાટ સર્જાયો છે। તલોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 4માં પાણી નહીં તો વોટ નહીંના બેનરો લાગતા સમગ્ર પાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ ચૂંટણીનો ગરમાવો વોર્ડ નંબર 4માં વ્યાપ્યો છે। સાબરકાંઠાની તલોદ નગરપાલિકામાં 7 વોર્ડ આવેલ છે, જે પૈકી સૌથી વધુ ગરમાવો વોર્ડ નંબર 4માં લાગ્યો છે। આ વોર્ડમાં પાણી હોવાના પગલે ચૂંટણી બહિષ્કારના બેનરો લાગતા રાજકીય પાર્ટીઓમાં પણ ખળભળાટ સર્જાયો છે, ત્યારે આ મામલે સ્થાનિકો કંઈક કામ કરી રહ્યા છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા। समस्या यहाँ पे हमेशा से रही है। सिर्फ गर्मी में अगर पानी का प्रॉब्लम हो तो समझ में भी आता है, सारे सीज़न में पानी का प्रॉब्लम होता है, ये बिल्कुल एडजस्टेबल नहीं है। पीने के लिए पानी नहीं होता है, यूज़ करने के लिए पानी नहीं होता है। इतना बड़ा गार्डन हम लोगों ने ग्रीनरी को प्रमोट करने के लिए, कोरोना के बाद पेड़ पौधे, ऑक्सीजन ज़रूरी है, पेड़ पौधों में डालने के लिए पानी नहीं है, ये बहुत बड़ी विषम समस्या हो चुकी है। प्लस ये कैनल की समस्या आप सॉल्व करवाइए। मक्खी, मच्छर, तरह तरह के जीव जंतु, सांप हमारे घर में घुसना, ये बहुत कॉमन बात हो चुकी है। तो प्लीज़ आप इस समस्या को हल करवाइए। ये समस्या का हल नहीं होगा तो हम लोग वोट नहीं कर पाएंगे। सॉरी। સોસાયટીની જે સ્થાપના છે 1970માં થઈ છે। અમારી સોસાયટી સૌથી જૂનામાં જૂની છે। પ્રોબ્લેમ પાણીનો હતો જ, પણ દિવસે દિવસે એ વર્સ થતો જાય છે અને 15 વર્ષથી તો બહુ પ્રોબ્લેમ છે। પ્રોબ્લેમ ઘટવાની જગ્યાએ વધતા જાય છે। જો અમે તમને વોટ લઈને દર વર્ષે 5 વર્ષ પહેલાં ઇલેક્શન વખતે તમે આવો અને વોટ માગો અને અમે તમને વિશ્વાસ કરીને વોટ આપી દઈએ, પણ અમારા પ્રોબ્લેમના સોલ્યુશન તો આવતા જ નથી। તો રાજા એવો હોવો જોઈએ જેને પ્રજાને પ્રોબ્લેમનો પહેલાંથી જ ખબર હોય, અને જો પ્રોબ્લેમ હોય તો એને સોલ્વ કરવાની તાકાત તમારામાં હોવી જોઈએ। એટલે આ વખતે પાક્કો નિર્ણય છે કે પાણી નહીં તો વોટ નહીં, અમારા તરફથી વોટનો બહિષ્કાર છે। જૂની સોસાયટી છે તલોદની, અને 300 એવા મતદારો છે આ સોસાયટીમાં। આજુબાજુની સોસાયટીના મળીને કુલ 1500 મતદારો છે, જેને આ સમસ્યા નડી રહી છે, પાણીની સમસ્યા। 5 વર્ષ પહેલાં ચૂંટણી આવી હતી, એ વખત બી આ જ બેનરો લગાવ્યા હતા, અને એમના આશ્વાસન આપવાના કારણે અમે એ બેનર ઉતારી અને વોટ આપ્યા હતા, જેથી અમાને મૂર્ખા બન્યા છીએ એવું અમાને આજી વખતે સ્વીકાર લીધું છે અમે, કે આજી વખત તો પાણી નહીં તો વોટ નહીં। 15 વર્ષ થયા છતાં બી પાણીની સમસ્યાઓ જો નડતી હોય, અને આજે વિકાસ ભારતનો થઈ રહ્યો છે, રાત અને દિવસ વિકાસ થાય છે, વિકાસ થવાના કારણે આવી સમસ્યા જે જીવન જરૂરિયાત છે, પાણી નહીં તો વોટ નહીં, કહેવું પડે છે। એક ભણેલા ગણેલા શિક્ષિત નાગરિકે કહેવું પડે છે કે પાણી નહીં તો વોટ નહીં। એક જ કારણ છે, શું? બેઝિક જરૂરિયાત પાણી। જો પાણીની સમસ્યા દૂર થાય તો અમે વોટ આપીશું। અમારે પાણીની સમસ્યા છેલ્લા કેટલાય વર્ષથી છે, બરાબર, પણ હમણાંની છેલ્લા 15 વર્ષથી વધારે થઈ છે। ને જે ગરમી આવે, ગરમીમાં અઠવાડિયા સુધી પાણી આપતા નથી, 1 દિવસ 2 દિવસ હોય તો ચલવાઈ લઈએ આપણે, બરાબર। હવે પાણી નથી તો માણસ કેવી રીતના રહેશે? આજ નાના બાળકને પૂછો તો બી એક કોયમ બોલશે, મછલી જલકી રાની જીવન ઉસકા પાણી। અગર જો બાળક આટલું સમજી શકતું હોય તો જે વોટ લેવા આવે છે એ વ્યક્તિ કેમ એ વસ્તુ નથી સમજી શકતા કે આજે માણસ છે, જે જીવ છે, એ પાણી નહીં પીશે તો માણસ કેવી રીતે રહેશે? આજે ઘરમાં કામ માટે, ગમે તે વસ્તુ માટે આજ પાણી સૌથી પહેલાં એક સમય ખાવા નહીં મળશે તો ચાલી જશે, પાણી નહીં મળે તો નહીં ચાલે, પાણી વગર નહીં રહેવાય। તમે 10 દાડા 15 દાડા માણસ ગમે તો ઉપવાસ ઉપર ઉતારશો તો ઉતરી જશે, પણ પાણી વગર માણસ નહીં જીવી શકે। બીજું કેનાલ છે, તો કેનાલ બી તૂટેલી છે, કેનાલમાંથી જીવ જનાવર, માખી, મચ્છર, સાપ, સરેંડા બધાય આવતા હોય। આજે ઘરમાં નાના બાળકો રહેતા હોય, બરાબર, આજ નાના બાળકોને સાપ ડંખ મારી ગયો, બાળકને કંઈક નુકસાન પહોંચાડ્યું તો રાજકારણી હોય કે વોટિંગ લેવાવાળા હોય, એ જવાબદારી ઉઠાવશે અમારા બાળકોની? અમારું બાળક જેવું હશે એવું પાછું આપવા તૈયાર હશે? નહીં થાય, કારણ કે એમને કંઈ જરૂરત નહીં, એમને વોટની જરૂરત છે અમારા બાળકોની, કે એમને માણસ પબ્લિક કેવી રીતના હેરાન થઈ રહે એનાથી કોઈ લેવું દેવું નથી, બરાબર। એટલે પાણી નહીં ને કેનાલનો નિકાલ નહીં તો વોટ નહીં, બહિષ્કાર અમારું। આ જનતા સોસાયટીમાં તલોદની અંદર
આજે 15 વર્ષથી પાણીનો પ્રોબ્લેમ ચાલુ જ છે, છતાં પણ જ્યારે વોટ લેવાના આવે ત્યારે નગરપાલિકામાં લોકો આવે છે બધા, છતાં પણ એનું કાર્યવાહી કંઈ થતી નથી અને વારે ઘડીએ આશ્વાસન આપીને નગરપાલિકામાંથી જતા રહે છે બધા અને એનું કોઈ કાર્યવાહી થતી નથી. જો પાણી નહીં મળે તો વોટ આપવા માટે સોસાયટીના કોઈ સભ્યો તૈયાર નથી. અમારા સોસાયટીની અંદર 65 મકાન છે, 300 સભ્યો છે વોટ આપનાર, છતાં પણ જો આના માટે અમે સોસાયટીએ બહિષ્કાર કરેલ છે. જો પાણી નહીં મળે તો વોટ નહીં મળે, એટલે પાણીની ખાસ સમસ્યા દૂર કરવા નમ્ર વિનંતી છે.